वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुत्यग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गं गणपतये नमः। ओम शारदाय नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं अंगुमलंघयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। आदितस्य नमस्कारान् हे कुर्वन्ति दिने दिने। दीर्घमायुर्बलं वीर्यं तेजस्तेषान्तजायते। ध्येय सदा सवित्रमण्डलमध्यवर्ति नारायणाय सरसिजासनसन्निविष्ट केयूरवान्
મકર કુંડલવાન કિરીટી આરે હિરણ્યમય રિપુ શંખ ચક્ર. ઓમ મિત્રાય નમઃ ઓમ રવૈ નમઃ ઓમ સૂર્યાય નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो. आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की. आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण अयोध्या कांड નું મહારાજા જનક અને મહર્ષિ અષ્ટાવક્ર સંવાદનું પ્રકરણ 5મું, જેના શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી એકલિંગજી મહાદેવની જય. જેના બોધ માત્રથી આ વિશ્વ બ્રહ્મ સ્વપ્ન જેવો થઈ જાય છે, તે આનંદ સ્વરૂપ શાંત તેજને નમસ્કાર હો. અહીં પરમાત્માને શાંત તેજ સ્વરૂપ કહ્યા છે, પરંતુ આ શાંત તેજ જેને કહ્યું છે તે તેજ જેવું તેવું નથી. એના બોધ માત્રથી આપણને બ્રહ્મને લીધે જેને વિશ્વ માનીએ છીએ તે વિશ્વ સ્વપ્ન જેવું બની જાય છે. એવું આ પરમ ભર્ગ છે, જે સંસારના જોતો હોય તે ભલે વિશ્વ નથી એમ ગણગણે છે, પરંતુ જેને વાસના જ નથી તેને તો સંસાર જ નથી, પછી એ શું ગણે. જેને બ્રહ્મ જોયું હોય તે ભલે હું બ્રહ્મ છું એમ ચિંતન કરે, પરંતુ તથ્ય એ છે કે આ સર્વ બ્રહ્મ સ્વરૂપ હોય તો બ્રહ્મમાંથી જુદા પડીને જે રીતે બ્રહ્મ દર્શન થાય. એટલે જે બ્રહ્મથી પર પોતાને પણ જોતો નથી તેઓ શાનું ચિંતન કરે. જેમ સૂકું પાંદડું પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ વાયુની લહેરના આધારે ઉડે છે, તેમ સ્વચ્છંદ આત્માને અનુસરનાર ડોલનારો સર્વ પ્રકારના ધાર્મિક, સામાજિક, કૌટુંબિક બંધનોમાંથી મુક્ત પુરુષ પણ પાંદડાની જેમ જ વર્તે છે. તેને પોતાને કોઈ ઈચ્છા કે આગ્રહ હોતા નથી કે હું ક્યાં પડું છું. આ કર્મ કરનારો દેહ છે, હું જે શુદ્ધ આત્મા છું તે નહીં. આવો વિચાર કરનારો કોઈ કર્મ કરતો દેખાય, પરંતુ તે ખરેખર કશું કરતો નથી. તેથી તે કોઈ બંધનમાં બંધાતો નથી. જ્ઞાની જન સમાધિ ધારણ ન કરે તો તે કઈ મુમુક્ષુ નથી એવું નથી, અને હુંના વિક્ષેપ વિના સમાધિ ધારે તો તે વેળા હું સમાધિ ધારણ કરું છું એવો કરતા ભાવ ન હોવાને કારણે તે કાંઈ બદ્ધ નથી. મુમુક્ષુ મોક્ષની ઈચ્છા કરનારાને સંસારનું આલંબન રહેલું છે, જ્યારે મુક્તજનને કોઈ પણ પ્રકારનું આલંબન હોતું નથી. જે હઠપૂર્વક હું સમાધિ ધારણ કરું છું એમ કહીને કૃત્રિમ ચિત્ત નિરોધ કરવાનો પ્રયત્ન કરતો હોય તેને નિરોધ સી રીતે કહેવાય? સમાધિ તો કોઈ પણ પ્રયત્ન કે હેતુ વિના જ ધારણ થાય, તે કરવાની હોતી નથી. જ્ઞાની જન ભલે ઉચ્છૃંખલ લાગતો હોય, પરંતુ તેની સ્થિતિ સ્વાભાવિક છે, કૃત્રિમ નથી. જ્યારે સ્વાર્થી મૂઢજન શાંત લાગતો હોય પણ તેની શાંત સ્થિતિ કૃત્રિમ છે, તેથી તે આદરને પાત્ર નથી. ગુફાઓમાં ભરાઈ બેઠેલા અને મઠમાં પેસી ગયેલા ચિત્ત નિરોધ કરનારા તો જુઓ, તેઓ તો વિષય હાથીઓથી ગભરાઈને સંસારમાંથી નાસી છૂટેલા ભીડુઓ છે. તે વિષયોનું બળ સહન કરી શક્યા નથી, તેઓ પામરની જેમ નાસી છૂટ્યા છે. ધન ધરા અને દારાનો પરિત્યાગ કરો, તેના ઉપર વૈરાગ્ય ભાવ રાખો. આવો ઉપદેશ તો મહામૂઢોનો જ સમજવો. જેને દેહ દશા જ ન રહી હોય એવાઓને રાગશો ને ત્યાગશો. અનાયાસ આવી પડે તેવી સ્થિતિ પ્રમાણે રહેનારા અને જ્યાં સૂર્યાત્મે તે સ્થળે સુનારા ધીરજ ધનને સદા સંતોષ જ છે. સ્વર્ગ નર્ક ક્યાં છે? જેને જીવન જ નથી, ચૈતન્યમાં એકાકાર થયેલો છે તેવા જીવન મુક્તને તો
એકમાત્ર ચૈતન્ય પ્રવાહથી ભિન્ન કશું જ નથી. ધીરજધનને સંસારનો દ્વેષ નથી, કે આત્માને જોવાની તાલ આવેલી નથી. તે તો હર્ષ અને શોકથી પણ પર છે. મરેલો પણ નથી, તે જીવતો પણ નથી. શાંત પુરુષ જનસમૂહમાં જતો નથી અને વનમાં પણ ભાગી જતો નથી. તે તો જે સ્થિતિ હોય તેમાં સમભાવથી રહે છે. સમત્વ એ જ સંયમ, એ જ સમાધિ અને એ જ જ્ઞાન છે. અષ્ટાવક્રનો ઉપદેશ સાંભળી જનકને પોતાનું જ્ઞાન દ્રઢીભૂત થયું. જે ગુરુએ કહ્યું તેને તે વિના વિરોધ, વિના શંકા કુશંકા, વિના તર્ક સ્વીકારી અંતઃકરણમાં આરોપણ કર્યું. જેમ જેમ તે આરોપણ કરતો ગયો તેમ તેમ અંતરમાં ઉગેલા કાંટાઓ તત્વજ્ઞાન રૂપી સાંસા વડે ખેંચી કાઢતો ગયો. તે બોલ્યો, હે ભગવાન, હવે મારા હૃદયમાં એક કંટક રહ્યો નથી. તમે જે કહો છો તે પરમ સત્ય છે. હવે પોતાના જ મહાન ચૈતન્યમાં સ્થિર બનેલા માટે અર્થ, કામ અને ધર્મ શું, દ્વૈત અને અદ્વૈત શું, વિવેક પણ શું, શુભ અશુભ ક્યાં અને ચિંતા કે નિશ્ચિંતા ક્યાં, અને વળી જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ઇત્યાદિ અવસ્થાઓ પણ ક્યાં. તેને માટે તો મૃત્યુ કેવું અને જીવન પણ કેવું, કે લૌકિક વ્યવહાર કેવો અને લય કે સમાધિ કેવી. હવે હું આત્મામાં વિશ્રાંતિ પામ્યો છું. તેથી અર્થ, કામ અને ધર્મ એ ત્રિવર્ગની કથા પણ હવે બસ થઈ અને વિજ્ઞાનની કથા પણ બસ થઈ. પૂર્ણ પ્રસાદ પામેલા જનકે શાંત વાણીથી કહ્યું, ભગવાન, મારા નિરંજન સ્વરૂપમાં પંચમહાભૂતો ક્યાં, દેહ ક્યાં, ઇન્દ્રિયો ક્યાં, મન ક્યાં અને આશા નિરાશા ક્યાં. હવે મારે દ્વંદ્વ રહિત અને વળી શાસ્ત્રો કેવા, આત્મજ્ઞાન કેવું, વિષય રહિત અને સહિત મન કેવું, તૃપ્તિ કેવી અને તૃષ્ણા ત્યાગ કેવો. મને તો હવે પ્રારબ્ધ કે જીવન મુક્તિ પણ દેખાતી નથી. મારા દૈત્ય રૂપમાં લોકો, મુમુક્ષુજનો, યોગીજનો અને જ્ઞાનીજનો કેવા અને મુક્ત કે બદ્ધ કેવા. મારા નિર્મળ સ્વરૂપમાં પ્રમાતા, પ્રમાણ, પ્રમેય, પ્રમા એવા મહાચૈતન્યને માપવાના સાધનો પણ કેવા. હવે તો હર્ષ અને મૂઢતા બંને ગયા, કશું રહ્યું નથી. લોક વ્યવહારો, પરમાર્થ, સુખ દુઃખ, માયા અને સંસાર, પ્રીતિ અપ્રીતિ કેવા. મારે વળી જીવ કેવો અને બ્રહ્મ કેવું. હંમેશા ખંડ ચળ વિભાજ્ય સસ્તેવા. મારે નિવૃત્તિ શું અને પ્રવૃત્તિ શું, મુક્તિ શું અને બંધન શું. મને ઉપાધિ રહિત અને શાસ્ત્ર કેવા, ગુરુ કેવો, શિષ્ય કેવો અને વળી પુરુષાર્થ અને મોક્ષ પણ કેવો. છે પણ કેવું અને નથી પણ તે કેવું. અને ક્યાં અને એકાંત ક્યાં. બધું શું કહું, હું કશું જ નથી. મારું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. હું તદાકાર છું, હું એકાકાર છું. તે પછી જનકના અંતરમાંથી ચિત્રકૂટનું દ્રશ્ય પુંસાઈ ગયું અને તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી. તે પછી અષ્ટાવક્ર ઋષિ ત્યાંથી વિદાય થયા. મહર્ષિ અષ્ટાવક્રના અમૃત વચનો સાંભળી મહારાજ શ્રી જનકના મનમાં ઉત્પન્ન થયેલી હલચલ શમી ગઈ. જ્યારે તેઓ મહારાણી સુમેધા સાથે ચિત્રકૂટ ગયા ત્યારે તેમણે રામ સમક્ષ ઉપસ્થિત થઈને બધું જોયા કર્યું હતું. અયોધ્યાની મહારાણીઓ, ભરત શત્રુઘ્ન જેવા ભાઈઓ, કુલગુરુ વશિષ્ઠ, પુરોહિતો બધા જ રામને મનાવી પાછા અયોધ્યા લઈ જવા આવેલા. તેઓ બધા એક સુરે કહેતા હતા, રામ, તમે વનવાસ ત્યજી અયોધ્યા પાછા વળો. તેઓ ઘણો આગ્રહ કરી ચૂક્યા, પરંતુ રામ પોતાના નિર્ધારમાં હિમાલય સમ અચલ અને દ્રઢ હતા. તેમને કોઈ ચલાવી શકે તેમ નહોતું. આખી પરિસ્થિતિને પારખી લઈ મહારાજ જનક અને મહારાણી સુમેધાએ મૌન રહેવું ઉચિત માન્યું હતું. જાણે રામ, લક્ષ્મણ અને સીતાના દર્શન કરવા આવ્યા હોય તેમ તેઓ મુખ આશીર્વાદ આપી સાક્ષી ભાવે જોઈ રહ્યા હતા. મહારાજના અષ્ટાવક્રના સંવાદ પછી તેમને પોતાનું આચરણ યથોચિત લાગ્યું અને પોતાના વાણી સંયમની પ્રતીતિ થઈ. इति श्री महर्षि वाल्मीकि रचित रामायण अयोध्या कांड નું રાજર્ષિ જનક અને અષ્ટાવક્ર સંવાદ પ્રકરણ સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
कृष्ण कन्हैया लाल की जय। एकलिंगजी महादेवनी जय। अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेव श्रीहरि। श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी विनायकं श्रीरामचन्द्रं भजे। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम तत्सत्। हरि ओम तत्सत्। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघाश्याम गंगा तुलसी शालिग्राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम सीताराम भगत जन प्रिय सीताराम। रघुपति